નમસ્કાર દોસ્તો, ચેપ્ટર નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આપણે એક નવા વિશ્વ તરફ આગળ વધી રહ્યા છીએ. ચાલો એની ચર્ચા કરી લઈએ. બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. બે વિશ્વયુદ્ધ 1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું. 1939 થી 1945 બીજું વિશ્વયુદ્ધ લડાયું. એ બંને વચ્ચેના વૈશ્વિક પ્રવાહો કયા? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. આર્થિક રીતે લોકો ભાંગી તૂટી ગયા. ગરીબી, બેરોજગારી, કુપોષણ, નિરક્ષરતાની સમસ્યાઓ ચારે બાજુ ઊભી થઈ. એને સુધારો કરવામાં તાત્કાલિન સરકારોથી નિષ્ફળ ગઈ. લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી ગયો છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ઘણા દેશોની અંદર સરમુખત્યારશાહીનો ઉદય થયો. એને પરિણામે બીજા વિશ્વયુદ્ધનું સર્જન થયું. તો એમાં 3 ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, વૈશ્વિક મહામંદી અને જાપાનની અંદર લશ્કરવાદ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇટાલીમાં ફાંસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી છે એ જીતેલા દેશોના પક્ષમાં હતું. ઇટાલીની જીત થઈ હતી. તો વર્સેલ્સની સંધિની અંદર ઇટાલીને ફાયદો થવો જોઈએ, પણ શું એ ફાયદો થયો? નહીં. ઇટાલીને $12 અબજ જંગી ખર્ચો થયો. એના 6 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા. છતાં ઇટાલીને જે ફાયદો થવો જોઈએ થયો નહીં. વિજેતા દેશોએ મનગમતા પ્રદેશો છે એ લઈ લીધા અને ઇટાલીની સરેઆમ ઉપેક્ષા થઈ. એટલે ઇટાલી છે ને એ ગુસ્સે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો અને એના માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે એવું ઇટાલીની પ્રજા છે માનવા લાગી. અને ઇટાલી એનું પોતાનું જે અપમાન થયું, એના દેશનું જે અપમાન થયું, એનો બદલો લેવા માગતી હતી. તો ઇટાલીને આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. ફાસિસ્ટ પક્ષ કે જેનું નિશાન હતું લાકડાની ભારી અને કુહાડી. ફાંસીવાદ શબ્દ જે છે એ ફોસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફોસેજેનો અર્થ થાય બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર, તમામ વસ્તુઓ પર સરકારનો અધિકાર. મુસોલિનીનો એક જ સિદ્ધાંત હતો, એક જ મુદ્રા લેખ હતો, એક પક્ષ એક નેતા. એણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરની તાલીમ આપી. એનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા ઉપર આવ્યા પછી સીધો જ ભૂમધ્ય સમુદ્રની અંદર આવેલા રોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ છે જીતી લીધા. 1924 સુધીમાં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ જેવા બંદરો જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી અલગ થઈ ગયું. રોમ, બર્લિન, ટોક્યો ધરી જૂથમાં જોડાઈ ગયું. આ રીતે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ઇટાલી. નમસ્કાર.